નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ બાદ નગરપાલિકા તંત્રમાં દોડધામ। ખાણીપીણીના દુકાનદારો સાથે બેઠક યોજી। પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી રોગચાળો વકરી રહ્યો છે અને વિવિધ પ્રકારની બીમારીઓના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। રોગચાળાના પગલે પાદરા શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે પાદરા આરોગ્ય તંત્ર બાદ પાદરા નગરપાલિકા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી હતી। આ માહોલ વચ્ચે પાદરા નગરપાલિકાનું તંત્ર પણ કામે લાગ્યું છે, જેમાં પાણીપુરી, ખાણીપીણી લારી ધારકો, રેસ્ટોરન્ટ અને હોટેલ સંચાલકો સાથે પાદરા નગરપાલિકાના સભાખંડ ખાતે બેઠક કરી હતી અને ચોખ્ખાઈ અને સ્વચ્છતા રાખવા માટે જણાવવામાં આવ્યું હતું। સાથે જ કોઈપણ સુવિધાઓનો અભાવ જણાશે તો દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજે પાદરા નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં રૂપે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ઋતુના કારણે રોગોનું પ્રમાણ વધતું હોય, જેવું કે ડેન્ગ્યુ, કોલેરા, બીજા પણ રોગો એવા થતા હોય, તો સાવચેતીના પગલાં રૂપે આજે હોટલ, રેસ્ટોરન્ટો અને તમામ લારીવાળાને ખોરાકીય આજે બોલાવવામાં આવ્યા હતા સાવચેતીના પગલાં રૂપે। અને નગરપાલિકા દ્વારા એમને સ્વચ્છતા જાળવવા, હેન્ડગ્લોવ્સ કમ્પલસરી પહેરવા, વાસી ખોરાક ન ઉપયોગ કરવો, પાણી નગરપાલિકાનું ક્લોરિનયુક્ત અથવા તો મિનરલ વોટરનો ઉપયોગ કરવો, દુકાનની આજુબાજુ, લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવાની જે પણ સરકારી નિયમો છે એમને તકેદારીના ભાગરૂપે આજે બોલાવીને નગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે, કારણ કે પાદરામાં લગભગ છેલ્લા 2-3 દિવસમાં કોલેરાએ માથું ઉચક્યું છે, ત્યારે આજે પાદરા નગરપાલિકાએ આ સાવચેતીના પગલાં રૂપે વધારે રોગો ના ફેલાય એના માટે આજે મિટિંગ રાખી હતી। કોલેરા થયો છે પાદરા નગરપાલિકાની લાઈન લીકેજ થવાના કારણે થયો છે સરકારી ચોપડે। સરકારી ચોપડે તમે એવું કહેતા હશો, અમે એવું માનતા નથી। અમે એવું નથી માનતા, કારણ કે ચોમાસાની ઋતુમાં આવા ખોરાકથી, પાણીથી, એવું કમ્પલસરી પણ નહીં કે પાણીથી જ થયું છે કે ખોરાકથી થયું છે। તાલુકા હેલ્થ વિભાગે આ લેટર આપેલો છે સરકારમાં, અમને એ લેટર બજ્યો નહીં, તે છતાં લેટર આવશે તો જોઈ લઈશું અને જ્યાં પણ લીકેજ હશે પાદરા નગરપાલિકા તાત્કાલિકપણે એની ટીમ પૂરેપૂરું કામ કરશે। નગરપાલિકા દ્વારા શું પગલાં લેવાય? નગરપાલિકા દ્વારા આજે સાવચેતીના પગલાં રૂપે રેસ્ટોરન્ટને એ બધાનું કરાયું છે અને જે પાણીના કોઈ બી જગ્યાએ પ્રશ્ન હશે કે ગટરના પ્રશ્ન હશે એ અમારી અલગ અલગ ટુકડી અમે કાલે તાત્કાલિક તૈયાર કરી છે 4 ટીમ, અને 4 ટીમ દ્વારા પૂરેપૂરી યુદ્ધના ધોરણે કામ નગરપાલિકાની ટીમ કરશે।